તો આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને ફરી મોટો વિવાદ। ગુજરાતી ગાયિકા કાજલ મેરિયાએ કર્યો ધડાકેદાર મોટો ખુલાસો। પરિવાર સામે સીધી ચીમકી ઉઠાડી અને ચેતવણી આપી। આ આખી સચ્ચાઈ સાંભળો તમે પણ ચોંકી જશો। થોડા દિવસોથી કાજલ મેરિયાના પ્રેમ લગ્નને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે। પરિવારની પોસ્ટ વાયરલ થતાં મામલો વધુ ગરમાયો, પણ હવે કાજલ મેરિયાએ પોતે આગળ આવીને આખી હકીકત જાહેર કરી છે। અહીં તમે સાંભળો કાજલ મેરિયા શું કહી રહ્યા છે પોતાના જ મોઢે। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। હું લોક ગાય કાજલ મેરિયા। ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી, એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારેય રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી। એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માંગુ છું। અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી। આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું। અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી। તો પ્લીઝ, આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ। આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। તો મિત્રો, તમે સાંભળ્યું, કાજલ મેરિયાએ સ્પષ્ટ કહી દીધું કે તેમણે પોતાની મરજીથી અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે। કોઈ દબાણ કે ધમકી વગર આ નિર્ણય લીધો છે। અને હવે સૌથી મોટી વાત, તેમણે કહ્યું કે તેઓ સનાતન ધર્મમાં રહે છે અને સનાતન ધર્મના છે। ધર્મ પરિવર્તન અંગે ફેલાવતી અફવાઓ સંપૂર્ણ ખોટી ગણાવી, પરંતુ આ મામલે એટલા મોટો વધારે ગરમાયો કારણ કે પરિવાર તરફથી ધમકીઓ અને આક્ષેપો વાત સાથે આવી હતી। અને હવે કાજલ મેરિયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે, કોઈ હેરાનગતિ કરશે તો સીધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો, તમારું આ મામલે શું માનવું છે? પ્રેમ લગ્ન સાચા કે પરિવારની મજૂરી જરૂરી? આ વિષય પર તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો અને આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।